નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। તો નરોડામાં એક કાર ચાલકે કારને નો પાર્કિંગમાં સાંકડા રોડ પર ઊભી રાખી હતી। આ દરમિયાન કાર ચાલકે કારનો દરવાજો ખોલ્યો હતો, જેના કારણે પાછળ આવી રહેલી બાઇક પરના ત્યારે બે લોકો નીચે પટકાયા હતા। જોકે એ સમય પાછળથી આવી રહેલી ત્યારે ટ્રક બાઇક ચાલક પર ફરી વળી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક ગંભીર રીતે ઈજા પહોંચી છે। અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા પ્રવીણ હિંગુ અને તેમના ભાઈ રાકેશ હિંગુ અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇક લઈને નરોડા બેઠકની ત્યારે ગેલેક્સી તરફ જતા સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા। આ દરમિયાન સર્વિસ રોડ પર નો પાર્કિંગમાં ઉભેલી અર્ટિકા કારના ડ્રાઈવરે અચાનક દરવાજો ખોલ્યો હતો, જેના કારણે બાઇક ચાલક પ્રવીણ હિંગુ અને પાછળ બેઠેલા રાકેશ હિંગુ નીચે પટકાયા હતા અને ત્યારે પાછળથી આવેલી આઈસર ટ્રક તેના પર ફરી વળી હતી। બાઇક ચાલક પ્રવીણ હિંગુને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। જ્યાં રાકેશ હિંગુના જમણા પગના ભાગે શરીર પર ઈજા પહોંચી હતી અને તેમની સારવાર ચાલી રહી છે। સમગ્ર ઘટનાને લઈને જી ડિવિઝન પોલીસ ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।